हाय फ्रेंड्स, तो आज मैं बनावेली है पालकनी ग्रीन सेन्डविच जे टेस्ट में खूब ज टेस्टी है और खूब ज हेल्धी एवी पालकनी ग्रीन सेन्डविच बनावानी रेसिपी चालो शुरू करिए। ग्रीन सेन्डविच बनावा माटे मैं लई लीधेला है थोड़ा ओनियन, तमे तमारी रिक्वायरमेंट प्रमाणे लई शको छो। त्यारबाद मैं लीधेलू है आदू, मरचा अने लसण। त्यारबाद मैं थोड़ू कैप्सिकम लीधेलू है। તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ક્વોન્ટિટી લઈ શકો છો અને પાલકની ક્વોન્ટિટી મેં વધારે રાખેલી છે। તો હવે આપણે આ બધું ફાઇન ચોપ કરી દઈશું। તો આપણે જોઈ શકીએ તેમ ઓનિયન અને કેપ્સિકમ ફાઇન ચોપ કરી દીધેલું છે તથા આદુ, મરચા, લસણની પેસ્ટ કરેલી છે અને પાલક પણ ફાઇન ચોપ કરેલું છે। તો હવે આપણે ગ્રીન સેન્ડવિચનું સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં મીડિયમ ફ્લેમ પર બટર અને 2 ચમચી ઘી લઈ લઈશું। બટરની જગ્યાએ તમે ઓઇલ પણ યુઝ કરી શકો છો અથવા તો ખાલી ઘી પણ યુઝ કરી શકો છો। હવે પેન ગરમ થઈ ગઈ હોય અને બટર થોડું થોડું પીગળવા લાગે ત્યારબાદ આપણે તેમાં સ્પાઇસીસ એડ કરી દઈશું। तो स्पाइसीस में આપણે એડ કરીશું રેડ ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ તથા ઓરેગાનો। ત્યારબાદ આપણે આદુ, મરચા, લસણની પેસ્ટ એડ કરી દઈશું। હવે આપણે ફાઇન ચોપ કરેલા ઓનિયન એડ કરી દઈશું। ત્યારબાદ આપણે ફાઇન ચોપ કરેલું કેપ્સિકમ એડ કરી દઈશું। હવે તેને સારી રીતના મિક્સ કરી દઈશું। આપણે ઓનિયન હલકું બ્રાઉન, લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી દઈશું। ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને ફાઇન ચોપ કરેલું પાલક એડ કરી દઈશું। પાલકની ક્વોન્ટિટી આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે વધારે લઈ શકીએ છીએ અને પાલકનો ટેસ્ટ જરા પણ રો પાલકનો ટેસ્ટ આવશે નહીં। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીને બધું મિક્સ કરી દઈશું। જો આપણને જરૂર જણાય તો થોડું બટર, ઘી કે તેલ એડ કરી દઈશું અને સારી રીતના સાતળી લઈશું। આપણો પાલક 1 થી 2 જ મિનિટમાં ખૂબ સારી રીતના સતળાઈ જશે તો તેને સારી રીતના સાતળી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ તેમ આપણું પાલક એકદમ સરસ સતળાઈ ગયું છે અને આપણું સ્ટફિંગ રેડી છે। તો સ્ટફિંગ રેડી થઈ જાય તો થોડી વાર તેને ઠંડુ પડવા દઈશું અને ત્યારબાદ આપણે તેમાં ચીઝ એડ કરી દઈશું। ચીઝની ક્વોન્ટિટી આપણે આમાં થોડી ઓછી રાખીશું, પણ જો તમારે વધારે ચીઝી કરવું હોય તો આમાં પણ આપણે ચીઝની ક્વોન્ટિટી વધારે કરી શકીએ છીએ। આપણે આમાં આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે ક્યુબ ચીઝ યા તો મેલ્ટેડ ચીઝ યા તો આપણે માયોનીઝ પણ એડ કરી શકીએ છીએ। મેં મીડિયમ ક્વોન્ટિટીમાં ચીઝ એડ કરી લીધેલું છે અને આપણે તેને સારી રીતના મિક્સ કરી દઈશું। તો આપણે જોઈ શકીએ તેમ ગ્રીન સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર છે। તો હવે આપણે બ્રેડ લઈ લઈશું અને બ્રેડમાં એક સાઈડની બ્રેડ પર આપણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઈશું। મેં આ ગ્રીન ચટણી ધાણા, ફુદીનો અને લીલા મરચાંની બનાવેલી છે। હવે સેન્ડવિચની બીજી સાઈડની બ્રેડમાં આપણે શેઝવાન ચટણી લગાવી લઈશું। તમે તમારા સ્પાઇસી લેવલ બનાવવા પ્રમાણે શેઝવાન ચટણી એડ કરી શકો છો। તો હવે આપણે તેમાં સ્ટફિંગ એડ કરી દઈશું। સ્ટફિંગ આપણે સારી રીતના બ્રેડમાં ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। તો આપણે
આપણે જોઈ શકીએ તેમ આપણી બ્રેડમાં સ્ટફિંગ પણ સ્પ્રેડ થઈ ગયું છે. તો હવે આપણે તેના પર ચીઝ એડ કરી દઈશું. ચીઝ આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે અને આપણને જે પ્રમાણે ભાવતું હોય તે પ્રમાણે વધારે કે ઓછી ક્વોન્ટિટીમાં તમે એડ કરી શકો છો. તો આપણી સેન્ડવિચ રેડી છે. તો હવે આપણે તેને ગ્રીલ કરી દઈશું. ગ્રીલ કરવા માટે આપણે સેન્ડવિચની બંને તરફ લાઇટ બટર એડ કરીશું, જેથી આપણી સેન્ડવિચ ક્રિસ્પી બને. તો ફ્રેન્ડ્સ, આપણી સેન્ડવિચ ગ્રીલ થઈ ગઈ છે. તો હવે આપણે તેને લઈ લઈશું. તો સેન્ડવિચની બ્રેડ એકદમ સરસ ક્રિસ્પી થયેલી છે, તો તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને કટ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી પાલક અને ચીઝની એકદમ ટેસ્ટી સેન્ડવિચ રેડી છે. તો આપણે તેને સર્વ કરી દઈશું. જો તમને આ રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો. આપણે આ પાલક સેન્ડવિચ ગ્રીન ચટણી અને શેઝવાન ચટણી જોડે સર્વ કરી દઈશું. Thank you friends for watching my video. Thank you so much.